ગાઈસ આ કેટલો મસ્ત નાનો નાનો ફેન છે. મને ઈચ્છા છે કે મારા લડ્ડુ ગોપાલ માટે લઈ લો. નાખી દીધા. અરે નાખ જલ્દી, પ્લાસ્ટિક લઈ લે. હે ભગવાન. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો અત્યારે બપોરના વાગ્યા છે, 1 વાગ્યો છે અને મને અહીંયા કંઈક રકતક થઈ ગઈ છે ને, તો અત્યારે મેં કશી રસોઈ નથી બનાવી. જેનિશ આવી ગયો છે, હમણાં દક્ષ આવી જશે, તો વિચારું છું કે એ લોકોને મેગી બનાવીને આપી દઉં, કેમ કે અહીંયાથી બહુ જ રકતક દુખે છે. આમે નથી જોવાતું, આમે નથી જોવાતું. તો ગાઈસ દક્ષ આવી ગયો છે અને મેગી જોઈને ખુશ થઈ ગયો છે, કેમ કે એની ફેવરેટ મેગી છે. અને એના પપ્પા માટે ને લડ્ડુ ગોપાલ માટે મેં ફક્ત થોડા મગ પડ્યા હતા, તો મગનું શાક બનાવી દીધું છે. હવે રોટલા બનાવી દઉં. બહુ ભાવે તને મેગી? ગાઈસ સ્પેશિયલ મેગી મસાલો મારો દક્ષ. એકચ્યુઅલી આ મસાલાથી મેગીમાં કંઈક ટેસ્ટ જ અલગ આવે. તો આજે હું, દક્ષ ને જેનિશ અમે ત્રણેય મેગી જ ખાવાના છીએ. અરે નાખ જલ્દી, પ્લાસ્ટિક લઈ લે. હે ભગવાન. તો ગાઈસ પ્રતિક માટે રોટલા બનાવી દીધા છે સરસ. મારાથી આવા રોટલા થાય છે, એકદમ પરફેક્ટ ગોળ રોટલા નથી થતા. અને મગનું શાક ને રોટલા પ્રતિક જમી લેશે, અમે મેગી ખાધી. તો જો આ લોકો જમી પરવારીને પછી લાગી ગયા બોલ રમવા. પેલો તો જો કપડાં કાઢીને રમે છે કેચમ કેચ. મારે તો રોટલો બળી જશે, પાછા બનાવવા પડશે. તો ગાઈસ એના પપ્પા આવ્યા છે, એમને જમવાનું આપીને હું અંદર આવી ગઈ. ઢગલો કપડાં વારવાના છે જુઓ, 2 દિવસના કપડાં છે. હવે મસ્ત ચેર પર બેસી ગઈ છું અને બેઠી બેઠી કપડાં વારીશ. તો હું અંદર કપડાં વારવા એટલે બંને અંદર આવ્યા. બોલો કાંઈ છે જમ હે? અને તું ટી શર્ટ પહેર, ટી શર્ટ લૂ લાગશે, બહુ તાપ છે બહાર. તો ગાઈસ જેનિશને રોજ જ ટ્યુશન જવાના ટાઈમે પેટમાં દુખે છે. બોલો, એમ નોર્મલી મોબાઈલ જોતો હોય, રમતો હોય ત્યારે ના દુખે, પણ ટ્યુશન જવાના ટાઈમે દુખે. આ બિચારો ક્યારનો એની રાહ જોવે છે ને અહીંયાથી ઊભો નથી થતો. તો ગાઈસ આજે પણ સેમ જ જેનિશ ટ્યુશનથી આવી ગયો છે જલ્દી, અને આવીને તરત જ વાઇબ્રેશન મશીન ઉપર વાઇબ્રેટ થવા ઊભો રહી ગયો છે. અને જુઓ આ દિવાલો એ બગાડે છે, કેવી ગંદી ગંદી કરે છે. તો ગાઈસ રાતની તૈયારી અત્યારથી કરવા લાગી છું. રાત્રે રવો એન્ડ ચણાના લોટના પૂડા બનાવવાના છે. આમાં હું દૂધી નાખી દઈશ, તો અત્યારે જ પલાળીને મૂકી દઉં છું. પછી મારે ઢગલો વાસણ ગોઠવવાના છે. વાસણ ગોઠવીને હું જાઉં છું. ફોન લઈને બેસી ગયા છે, સરસ મજાનો મોબાઈલ જોવે છે. કેમ ભાઈ? ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ હેલો, એક્સક્યુઝ મી. એ તો આપણી સામું જોતા નથી, મોબાઈલમાં બેસી ગયા છે. એટલે અત્યારે મેં એની માટે ચા મૂકી છે. અને જો બપોરના વાસણ ઘસવાના બાકી છે અને ગોઠવવાના બાકી છે, કેમ કે બપોરે થોડાક જ વાસણ હોય એટલે હું છે ને મૂકી રાખું. એ 4 વાગે, અત્યારે 4:30 ચા મૂકું ને ત્યારે ચાના અને બધા વાસણ ભેગા જ ઘસું. અને હવે ચા પીને હું હમણાં જાઉં છું ડીમાર્ટમાં, કેમ કે મારે તેલનો ડબ્બો લાવવાનો છે. તો તેલનો ડબ્બો લેતી આવું, કાલ માટે શાકભાજી લેતી આવું. પહેલાં તો ચા પી લો અને અમારા કન્નુ રાજાને પણ ચા પીવડાવી દો. જો અમારા કન્નુ રાજા વેઇટ કરે છે કે મૈયા ક્યારે મને ચા આપશે. અમારા કન્નુ રાજા માટે ચા અને પાર્લેજી બિસ્કિટ. ચાલો અમારા કન્નુ રાજાને આપી દઈએ ચા અને બિસ્કિટ. એટલે મતલબમાં એ તોફાન કર્યા કરે અને ભણતો નથી, ટાઈમ પાસ કરે ને ભણતો નથી. જેનિશ કેમ આવું કમ્પ્લેન આવે છે તારી? નાટક નહીં કર, ભણવાનું છે. હજી પહેલામાં આવીશ, પહેલામાં તો બહુ ભણવાનું આવશે. મોબાઈલ મૂકી દઈશ. તો ગાઈસ ફાઇનલી હું જાઉં છું ડીમાર્ટમાં. અને પહેલાં તો મારે ઘરનું રેન્ટ આપવાનું, પહેલાં તો મારે ફ્લેટનું રેન્ટ આપવાનું છે. મને 3 દિવસથી પ્રતિકે પૈસા આપ્યા છે, પણ હું ભૂલી જ જાઉં છું. રોજ મને કહે તું આપી આવી રેન્ટ, આપી આવી. આજે તો ફાઇનલી અત્યારે આપી જાઉં છું અને તેલનો ડબ્બો અને બધું લેતી આવું. તો ચાલો આપણે પહેલાં જઈએ. અત્યારે હું રેન્ટ આપવા જાઉં છું. સામેવાળા આંટી આવી ગયા હતા, તો થોડું લેટ થઈ ગયું. એમની સાથે વાતો કરી. હવે માટે ચણા લઈ લઉં. તો ગાઈસ છોકરાઓ તો અહીંયા મસ્ત નીચે ધૂળેટી રમી રહ્યા છે. એને પરીક્ષા છે કાલે, ભાષાનું પેપર છે તારે, તો બી તું રખડ્યા કરે છે. ડેન્ગ્યુનું મચ્છર કરડ્યું? ઓ બાપ રે બાપ, તો હવે ડેન્ગ્યુ થઈ જશે. હવે એ જગ્યા ભાઈ સાહેબ આ તો જો બોલશે. બિલ્ડિંગ વાળા પાણી નહીં બગાડો. જેનિશ પાણી ના બગાડો બોલશે. ભાઈ અહીંયા પોટલીઓ ભરવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે. મોટા મોટા છોકરાઓને પોટલીઓ મારશો તો એમ સારું. તો અહીંયા તો પોટલીઓનો પ્રોગ્રામ ચાલે છે. હું આ લોકોને ચાવી આપીને ડીમાર્ટમાં જાઉં છું. બાય.
મોઢામાં ના નાખીશ, ગંદા પાણી મોઢામાં ના નાખીશ. તેલનો ડબ્બો લેવાનો છે મારે. તેલનો ડબ્બો ભાઈ સેમ જ ભાવ છે. મેં પૂછ્યું હતું ત્યાં 2200 ને 2180 કીધા હતા, અહીંયા 2190 છે. ઉપરથી અહીંયા ડીમાર્ટમાં 10 રૂપિયા વધારે છે. ગાઈસ આ કેટલો મસ્ત નાનો નાનો ફેન છે. મને ઈચ્છા છે કે મારા લડ્ડુ ગોપાલ માટે લઈ લો, એમના મંદિરમાં મૂકવા માટે. કેટલો મસ્ત છે. પહેલાં પૂછી જો પ્રતિકને ફોન કરીને, એ હા પાડે ને તો લઈ લો, ને તો નેક્સ્ટ ફર્સ્ટ ડેટ પર તો લઈ જ લઈશ. છોકરાઓ માટે પોપકોર્ન લઈ લો ચીઝવાળા. આ મારા દક્ષ જેનિસના ફેવરેટ છે. તો ગાઈસ છોકરાઓ માટે મસ્ત 3 પોપકોર્ન લઈ લીધા છે. 3 પેકેટ. 1 પેકેટ મારી માટે મોટું અને 2 પેકેટ છોકરાઓ માટે નાના, કેમ કે મને બહુ જ પોપકોર્ન ભાવે. સો જોઈ લો. તો ચાલો અત્યારે ઘરે જઈએ. તેલનો ડબ્બો તો મારા હસબન્ડ લઈને આવે છે, એમનો ફોન આવ્યો, કેન્સલ કર્યું. હવે હું ઘરે જાઉં છું. તો ગાઈસ પોપકોર્ન લઈને આવી હતી એટલે પહેલાં તો અમારા કન્નુ રાજાને આપ્યો પોપકોર્ન. પછી આ મોટા બંને રાજાઓને પોપકોર્ન આપ્યા. બંને મસ્ત બેઠા બેઠા ખાય છે. હું જાઉં છું પાછી. હું દૂધી લેવાનું ભૂલી ગઈ એટલે હવે અત્યારે પાછી દૂધી લેવા જાઉં છું. કંઈકનું કંઈક ભૂલી જવાય છે યાર, જવા દો નહીં. તો ગાઈસ જો અમારા જેનીશભાઈ બિસ્કિટ અહીંયા પડ્યા છે. સોફામાં કલર કર્યો છે. હેડફોન નાખીને કાર્ટૂન જોવે છે. પોપકોર્નમાં ગંદવાળો કર્યો છે. જુઓ તમે સોફામાં ગંદવાળો. હું બહાર ગઈ ને ત્યારે ક્લીન ઘર કરીને ગઈ હતી, તમે જુઓ. અહીંયા બી પાવડર છે. દક્ષભાઈને એક્ઝામ છે તો દક્ષભાઈ વાંચે છે. ટીવીનો ફૂલ અવાજ છે. કેવી રીતે એના મગજમાં જતું હશે કોને ખબર. તો ગાઈસ જેનિસને અત્યારે યાદ આવ્યું કે મને કાલે સ્કૂલે ડ્રોઈંગ બુક લઈ જવાની છે. મેં વાસણ, પ્લેટફોર્મ બધું કામ પડતું મૂકી અને એની માટે હું ડ્રોઈંગ બુક લેવા જાઉં છું. ત્યારે કેમ યાદ આવે? આખો દિવસ યાદ ના આવે? આ નહીં, આવી નહીં. આ કેટલાની છે? આ કેટલાની છે? પેલી બીજી એક આવે છે ને, પેલી બીજી એક નાની આવે છે ને, બસ આ ને. અમારો ખુલ્લો નહીં મળે. હા જેનિસ ને આ જોઈતી હતી. આખો દિવસ યાદ નહીં આવતો, અત્યારે આવે છે કે હજી ટોય જોઈએ છે એટલા માટે આવું કરે છે. પણ ટોય તો નહીં જ લઈ આપું. જો મને મારે છે ગાઈસ. બધું અહીંયા કેમ બેસી ગયો રસ્તામાં? એ ના લેવાય બેટા. મમ્મા પાસે પૈસા જ નથી. મમ્મા ફક્ત 30 રૂપીસ લઈને જ આવ્યા હતા તારું ડ્રોઈંગ બુક લેવા માટે. મમ્મા પાસે પર્સમાં કઈ જ નથી બેટા પૈસા. નથી લા પૈસા. જાને હવે. નથી છુપાડતી હું. પૈસા નથી. આપણને કોક ઉપાડી જશે તો આપણે શું કરીશું? મારી પાસે કશું નથી. કેટલું બધું લાવી આપું છું બેટા તને. તને બુક તો લાવી આપી મેં. પછી ખોટા ખોટા ખર્ચા. તો ગાઈસ अब तक બહુ થઈ ગઈ છે. બહુ જ દુખે છે. નથી આમ જોવાતું કે નથી આમ જોવાતું. બહુ જ દુખે છે. તો ચાલો કાલે મળીએ ફરી એક નવા બ્લોગમાં. બાય બાય.